તો હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આશા રાખીએ છીએ તમે બધા મજામાં હશો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમારી યુટ્યુબ ચેનલમાં પણ તમારું સ્વાગત છે. તો આજનો દિવસ આપણા માટે ઘણો દોડધામવાળો છે. તો આજે આપણે 13 તારીખ થઈ ગઈ છે. આજે સવાર થઈ ગઈ 13 તારીખની. તો આજે આપણે જવાનું છે ગોલુભાઈની. આજે અચાનકથી મેસેજ આવ્યું કે ગોલુને દિવાળી વેકેશનની આજે પહેલો દિવસ, આજે રજા આપવાના છે. એને લેવા સારું આપણે જવાના છે. તો આજે ઘરનું બધું કામ હમણાં ફટાફટ પતાવીને પછી નીકળવું પડશે. તો આપણે વિડીયોમાં બની રહેજો ને. આપણી સીમું ખબર નહીં કે બાજુ નાહી ગયેલી છે, તો એને જોવા જવું પડે. ચાલ જવાનું છે આપણે. હવે સીમુને આપણે તૈયાર કરી દઈએ. તૈયાર કરીને બાલ મંદિરે મૂકી આવીએ ને પછી આપણે ઘરનું બીજું કામ કરવા માંડીએ. વાસણ પાણીને બધું ગાયને ચારું બારું કાપીને નાખી દઈએ. પછી આપણે ગોલુભાઈને લેવા જઈએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. આજે આપણે ગોલુભાઈ આવી જવાના છે. દિવાળી રજા હમણાં એનું વેકેશન આજેથી પડવાનું છે. તો આજે આપણે લેવા જઈએ ગોલુને. સીમુને ફટાફટ તૈયાર કરી દઈએ. આઈડિયા નહીં હતી અમારે. અરે ગોલુભાઈને લેવા હારું આ તારીખે જવું પડશે. અમને લાગેલું 15-17 તારીખે, 15-16 તારીખે ને એવી કંઈ એનું વેકેશન પડે એમ. પણ તે અચાનક હમણાં મેસેજ આવ્યું કે આજે પેપર છેલ્લું પેપર છે, તો 1 વાગે પૂરું થઈ જાય એટલે તમે બધા વાલીઓને જણાવી દીધેલું કહીએ કે 2 વાગે સુધીમાં આવીને લઈ જાઓ તમારા બાળકોને એમ. તો કંઈ નહીં, આજે આપણે નીકળ્યા એટલે આપણે સીમુ હમણાં તૈયાર થઈને બાલ મંદિરે ના જાય એટલે હું બધું ઘરનું કામ છે એવું પતાવી લેમ. તો પહેલાં તો એમ તો બીજું કામ તો પછી થયા કરે છે, વાસણ પાણીને તો. પણ મેન કામ તો ગાયનો ચારો જ છે. આપણે તો ભૂખા રહીએ પણ ગાયને નહીં ભૂખી રાખાય. આપણે તો ગમે તેમ ચાલી જાય, એક ટાઈમ આપણે ભૂખા બી ચાલી જાય, પણ ગાયને ભૂખું નહીં રાખાય. આપણે પાલેલી છે એટલે મેન કામ એ જ હોય આપણે ગાયવાળું જ. અમે લોકોએ તો ઘર બી અમારે નીપવાનું નહીં, તે બધું બાકી જ છે. આ લેડીઝનું કામ અમારાથી થઈ નથી રહેતું ને રેડી. આપણી સીમુ તૈયાર થઈ ગયેલી છે, એને આપણે બાલ મંદિરે મૂકી આવીએ, બધું કામ કરીએ. એટલે એમ તો બીજા બધા ઘરોમાં ઘણા જણ હોય કામ કરવાવાળા, 2-3 જણ હોય, 3-4 જણ હોય, એવું હોય. એટલે એ લોકો બધા કોઈ કે રાંધવાનું કામ કરતું હોય, કોઈ કે ચારાનું કામ કરતું હોય, કોઈ બીજું કામ કરતું હોય, એમ કરીને પતી જાય. પણ આપણે ટોટલી કામ એકલાએ કરવાનું છે ને, એટલે સમજ કેમ નીકળી જાય ખબર નથી પડતી કામ કરતાં કરતાં. એટલે એ રીતના છે. એટલે આપણે છે ને બહુ તાવડ કરવું પડે છે. તો હમણાં આપણે સીમુને મૂકી આવી જઈએ. આપણે કા બાલ મંદિરે મૂકી આવીએ સીમુને. પછી એટલે ટાઈમ થઈ જાય સીમુને આવવાનો. પછી સીમુને હાથે લઈ જાઉં આપણે પાછા બાબુને લેવા સારું. એમ તો 5 મહિનામાં 2 વ્યક્તિનું મરણ થઈ ગયા અમારા પરિવારમાં. એટલે દિવાળીનું કંઈ એ ઉત્સાહ જેવો તો છે નથી, પણ બાબુ આવવાના છે એ ખુશી છે આજે અમારે. કેમ કે એમ તો અમે 2 જ જણ હતા, એટલે અમે 3 જણ થઈ જાઉં ઘરે. 21 દિવસની રજા આપે છે ને એમ કહેતા હતા, એટલે એટલા દિવસ આપણે હાથે રહી જઈએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. આજે આપણે ગોલુને લેવા બી જાઉં. તો આપણે સીમુ આવી ગયેલી છે બાલ મંદિર હતું. બાય બાય કરી દે. અરે વાહ. તો હવે આપણે આવી ગયા પાછા ઘરે સીમુને મૂકીને. તો આપણે આ સામાન લઈ લઈએ. આ છે 4 બાંધવાની ઓઢણી, મારા વાઈફની છે. એ મેં એક છેલ્લી નિશાની એમ કરીને રાખેલી છે ને, હું 4 બાંધવા માટે ઇસ્તેમાલ કરું છું. અને આ છે દાતારડી, આપણે જઈ આવે ચારો કાપવા માટે. ફાઇનલી આપણે ચારું કાપાઈ ગયેલું છે. હવે તો આપણે ભારા બાંધી લઈએ ને નીકળીએ ઘરે જવા સારું. આપણે આવી ગયા છે 4 કાપી લઈને. અરે ચારો તો હવે આપણે ગાયોને નાખી દઈએ ચારો આપણે, એટલે ગાયો બી ખાઈ લઈને આરામ કરે થોડીક વાર. એમ તો બધી કૂદ્યા કરતી છે. ચાલો હવે અમે સીમુ હાથે તૈયાર થઈ ગયેલા છે જવા માટે ગોલુભાઈને લેવા સારું ને રે જાય ને. અરે વાહ, આજે સીમુ બહુ ખુશ છે. કેમ કે એનો ભાઈ આવવાનો છે ને, એટલે આજે બહુ ખુશ થઈ ગયેલી છે. તો હવે 21 દિવસ લગું ભાઈ હાથે રહેવું પડે, ગોલુભાઈ હાથે જ. કેમ કે હું તો ભાત કાપણીને તે કામ ચાલુ થઈ ગયેલું છે, એટલે તે બાજુ નહીં જવા. તો આપણે હવે જઈએ ગોલુભાઈને લેવા. તો ચાલો. તો આપણે ચિંટુભાઈ છે એ કહેતા હે કે હું બી આવું ગોલુભાઈને લેવા સારું. એમ તો એ બી આવવાના છે હાથે. એને કીધું છે, કોલ કરેલો એમને. એને કીધું છે રસ્તે આવ્યા જ કરતા છું મેં, તો આવ્યા જ કરે. એમ તો કદાચ આવી બી ગયા છે, ક્યારના પણ કોલ કરેલો. એટલે આપણે હવે આવી ગયા છે. ચિંટુભાઈ છે ત્યાં રસ્તા પર ઉભેલા જ છે. આ રહ્યા ચિંટુભાઈ આપણે. તો હવે નીકળવાની તૈયારી જ છે. તો ચાલો, તો આપણે વિડીયોમાં બની રહ્યા છેલ્લે સુધી. ચાલો.
હવે બિહારા પહોંચેલા છે. હવે બિહારાથી હજુ અમારે 3-4 કિલોમીટર જવાનું છે. આ જવાની ધૂળ કેમાં ગોળે છે. રસ્તા જ બહુ ખતરનાક છે અમારા બિહારના. તાપી જિલ્લાની હાલત આ જ છે રસ્તાની. ખાડા હોસ્ટેલના ગેટ પાસે આવી ગયેલા છો. રજા નથી ગઈ એટલે બધા વાલીઓ રસ્તામાં જ છે. પહેલા છે રસ્તામાં જ પહેલા છે બધા વાલીઓ. એટલે આપણને એન્ટ્રી તો નહીં મળે, બધા જાય તો જ મળે આપણને. પહોંચી તો ગયા છે આપણે, પણ જે એન્ટ્રી આપી નથી સ્કૂલમાં એટલે જરાક વાર લાગે છે, 10-15 મિનિટ પછી આપણે મળીએ ગોલુ હાથે. તો હવે રજા આપી દીધેલી છે બરાબર. બધા વાલીઓ બરાબર એકદમ દરવાજામાં ભાગ નહીં આવે એમ કરવા માંડેલા છે જઈને. ચાલો આપણે બી જઈએ જ હવે. अंदर जाता है सेमो होता है सेमो બધા વાલીઓ પોતપોતાના પોયરાઓના ક્લાસના સામે ઊભા રાખેલા છે લાઈનમાં પોયરાઓને લેવા માટે, કેમ કે 5-5 જણાને જ જવા દેતા હે. ગોલુને તો અંદર લેવા ગયેલા છે. હવે બહાર આવે રજા છે. અહીંયા બધું પ્રોસેસ બહુ લાંબુ છે, તો જ અહીંયાથી પોયરાને લઈને જવા દે. એટલે પ્રોસેસ પતે પછી તમને ગોલુ સાથે મળાવું. હે અરે આવી ગયા આપણે ગોલુભાઈ. સ્કૂલમાંથી સીટ આપી દીધેલી છે, ગ્રીન ચીટ મળી ગયેલી છે આપણને સ્કૂલમાંથી ગોલુને લઈ જવાની. તો આપણે હવે જઈએ, ગોલુનો બધું સામાન છે હોસ્ટેલમાં મૂકેલો એ લેવા સારું જઈએ આપણે. હવે બહુ જ ખુશ થતો ખુશ થતા છે. હવે ઘરે જઈને સમજ પડે તો ભાત કાપવાના વાર આવે તારે. ભાત કાપવાના વાર આવે હવે ત્યારે જ તને રે. તો ગોલુભાઈની પેકિંગ ચાલુ થઈ ગયેલી છે ઘરે જવા માટે. 2 બેગ છે, એક પેટી છે, ગોલુભાઈનું બધું સામાન. બોલો ગોલુને પુલી બનાવી આવે આપણે. હા, ફિટ લાગી આવ્યું હે ને રે ગોલુ. छुट्टी लेके कैसा लग रहा है? अच्छा लग रहा है। पर वेकेशन में तो तुझे बहुत सारा काम दे दिया है. सब कुछ काम हो जाएगा। हाँ, मैं आ रहा हूँ. अभी मैं आ रहा हूँ। चलो गाइस, मैं ચાલ્યો ઘરે. હવે 21 દિવસ માટે તમારી સાથે હું દરરોજ ન્યૂ બ્લોગમાં તમારી સાથે હવે હું જોડાયેલો રહીશ. એટલે લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. ચાલો તો હવે આપણે નીકળવાનું છે. ક્યાં જવાના હોય? ઘરે. ઓકે ગોલુ, મજા આવી કે હોસ્ટેલમાં? હા. હે? હા. ચાલો આવી ગયા ઘરે. ચલો ચલો ગોલુભાઈ ઘરે આવી ગયેલા છે હવે. સિમુબેન બી બહુ ખુશ છે. રે ગોલુભાઈ સામાન મૂકી દઈએ. તું લડાઈ એમ કરીને લાવી મૂકા વળી. હા, જો તારા માટે નવો ગાડલો લાવી મૂકેલો હે. લડાઈ તો પછી આવીને. હા, પછી તો લડાઈ પછી આવીને કે તમે તે ગાડલા તમારો ને જે એમનો ગાડલો હતો તે મમ્મીને આપી દીધેલા એમને એક્સપર્ટ થઈ ગયા ત્યારે. એ પેલા ખાટલામાં છે તે ગાડલો નહીં હતો. આવી પાછા લડાઈ કે મારે હારું ગાડલો નહીં મળે, મારે તો નાનું કુદરી પાછી ઊંઘવાનું એમ. એટલે મારા હારું વધે નહીં વધે પણ મારા પોયરા ખુશ રહેવા જોઈએ. બસ એ લોકોને મળવું જોઈએ જે જોઈએ તે. આ લોકો તો આવીને જ ભાઈ બહેને રમવાનું ચાલુ થઈ ગયેલું છે આ લોકોનું. હવે 21 દિવસની રજા છે ગોલુભાઈની, એટલે એને હાચવાની છે. હું તો કામ પર ના જવા એટલે ગોલુભાઈ સિમુને હાચવ્યા કરે છે ને ગોલુ હાચે ને ભાઈને. ફાઇનલી હવે અમે આવી ગયા છે ઘરે ગોલુભાઈને લઈને. 2 જણનું પરિવાર હતું, તેમાં આજે એક સદસ્ય પાછું ઉમરાઈ ગયેલા છે અમારે. એટલે 21 દિવસ સાદું અમારે પોયરા લોકો હાથે દિવાળીની રજા આપેલી છે ને 21 દિવસની વેકેશન છે. તો ગાઈસ, હવે હું આવી ચૂક્યો છું. હવે આપણે 21 દિવસ માટે ફૂલ મોજ. હવે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો જરૂરથી જોજો. બાય બાય.